बोलो श्री कृष्ण कन्हैया लाल की जय हो। आदि शक्ति मां पावागढ़ वाली महाकाली मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनोने अने भाविक भक्तजनोने मारा शंकरपुरीना ओम नमो नारायण। आप श्रवण करी रह्या छो महाभारतनी कथामां शांति पर्वनो महिमा चाली रह्यो छे ने तेनो आजे छठ्ठो कड़वो शांति पर्वनो सांभळशो। પાંચમા કડવામાં ભીષ્મ પિતાએ ધર્મરાજાને જ્ઞાન આપ્યું કે જીવ શું છે, જેમ ઘંટીના પડિયાનું ઉદાહરણ આપ્યું એમ હવે આગળ છઠ્ઠો કડવો સાંભળો। એવી રીતે જ્ઞાન ચર્ચા ચલાવે ભીષ્મ પિતાને ધર્મ, તે પછી યુધિષ્ઠિરે પૂછ્યું પિતાજીને પ્રશ્ન ધર્મ। प्राणी मात्र ने सिंह से इच्छा, ते कहो मुझने मर्म, सा सुख ने सारू सौ प्राणी, करे शुभाशुभ कर्म। एटले बोल्या भीष्म पिता सांभळ धर्म नरेश, प्राणी मात्र माया तणु ए सुख इच्छे छे हमेश। प्राणी मां बे प्रकार छे ते जो समझावू अनूप, मनुष्य देह विना पशु पक्षी सदाय छे जीव रूप। एवी रीते ज्ञान चर्चा चाले छे धर्मराजानी भीष्म पितानी। भीष्म पिताने धर्मराज युधिष्ठिरे पूछ्યું, प्रश्न धर्म पूछे छे कि प्राणी मात्र ने शू इच्छा छे ए मने तमे एनो मर्म कहो। सा सुख ने सारू बधा प्राणीओ शुभाशुभ कर्म करे छे। एटले भीष्म पिता कहे छे कि सांभळ राजा, प्राणी मात्र ने मायातणो सुख छे अने माया ज हमेशा इच्छे छे। प्राणी मां बे प्रकार छे ते जो समजावूं अनूप, मनुष्य देह विना पशु पक्षी सदा छे जीव रूप। मनुष्य देही ना जे प्राणी तेमाय बे प्रकार, जीव दशा ने आत्मदशा मनुष्य ने अवतार। मनुष्य ने ज्ञान छे बे तरफनु, ते समझवू ए सार। आलोकनु ने परलोकनु ते समझ बे प्रकार। परलोकनु जेने ज्ञान नथी ते जीव दशानो प्राणी, हरिफरी ज्ञान माई कलोकनु एज मोटी एधाणी। आलोकनु ने परलोकनु जेने ज्ञान होय ज्ञान, ए तो आत्मदशा नो प्राणी सुण कुंती ना संतान। प्राणी में बे प्रकार छे ते समजावुं छुं तने कि मनुष्य देह विना पशु पक्षी सदाय ए जीवना रूप से, अने मनुष्य देहना जे प्राणी छे तेमां बे प्रकार छे, जीव दशा अने आत्मदशा। ए मनुष्य ने अवतार आवेला छे। मनुष्य ने बे तरफनु ज्ञान छे ते समजवुं जोईए। आ लोकनो अने परलोकनो ए समजणना बे प्रकार मनुष्यमां छे, ए प्राणी पशु पक्षीमां होता नथी। परलोकनुं जेने ज्ञान नथी ए आ जीव दशानो धरती उपरनो मनुष्य प्राणी जेवो छे। हरीफरीने मनुष्य लोकनो जे जेने ज्ञान छे एनी ए प्राणी छे एवी अंधाणी छे। आ लोकनो ने परलोकनो जे प्राणी ने ज्ञान होय ए आत्मदशानो प्राणी कहेवाय, कुंतीना संतान। आत्मदशानो आत्मा समझो ने जीव दशानो जीव, आत्मा परमात्मा ने पामे ने जीव न थाय शिव। मनुष्य देहना प्राणी केरा बताऊं तने प्रकार,
જીવને આત્મા એ બેઉને સી ઈચ્છા છે સાર. આત્મદશાનો એને આત્મા સમજવાનો અને જીવ દશાનો જે જીવ છે એ આત્મા પરમાત્માને પામે છે. જીવ કદી શિવ થતો નથી. મનુષ્ય દેહના પ્રાણી કેરા બતાવો પ્રકાર. જીવને આત્મા એ બેઉને સી ઈચ્છા છે સાર. તે તુજને સમજાવું જ્ઞાને પરોવ પૂર્ણ ચિત્ત. જીવ છે તેને હરીફરીને માયા ઉપર પ્રીત. આશા તૃષ્ણા લોભ લલુતા મોહ મદ મત્સર ભારે. હમતા મમતા કામ ને ક્રોધ વીટાયેલો અહંકાર. ઊંઘમાં ભૂખમાં રૂપમાં રંગમાં મોટાઈમાં મસ્તાનો. કીર્તિમાં ને કપટકાર ભારમાં પણ ડાપણમાં એ દાણો. ભીષ્મ પિતા કહે છે કે તું પૂર્ણ રૂપથી જ્ઞાન સાંભળ અને ચિત્ત પરોવ. જીવને હરીફરીને માયા ઉપર જ પ્રીતિ છે. આશા તૃષ્ણા લોભ મમતા મોહ કામ અને ક્રોધ અને અહંકાર વિટાયેલો છે જે ખાલી જીવ જ છે. એને ઊંઘમાં ભૂખમાં રૂપમાં રંગમાં મોટાઈમાં મસ્તાનમાં કીર્તિમાં ને કપટમાં કારભાર અને ડાયપણમાં એ ખૂબ દાવો હોય છે. માન યશ પંચ વિષયમાં વસ્તી વાડીમાં ધ્યાની. વૈભોગ ને ધનાઢ્ય થવામાં માયિક વિધાનો જ્ઞાની. જીવ દશાનો જીવ હોય તે માયિક સુખ ઈચ્છે. માયિક દુઃખની નિવૃત્તિ માંગે માયિક ને ન પૂછે. આત્મ દશાના પ્રાણી હોય તે માયિક પદમાં જાગે. માયિક સુખની નિવૃત્તિ ને અમાયિક સુખ માગે. માયાનું સુખ છે તે ચલિત છે ને અચલિત માયા વગર. માયિક છે તે નાશ વસ્તુ અને અચલિત ને નથી બીક. ભૂખ ને પ્યાસ નહીં લોભ મોહ ને ક્રોધ નહીં આળસ કે નહીં ભય નિંદ્રા. નહીં વિષય નહીં બોધ. સદાય અખંડ આનંદ પદમાં સર્વ સુખ નું સત્વ. તે વણ આનંદ નામ ન પડે માટે તે તત્વ નું તત્વ. નાશ ન પામે ચલિત ન થાય આવાગમન નહીં કદા. આત્મા છે તે એ સુખ ઈચ્છે સ્થિર ને સ્તંભિત સદા. જીવ દશાનો જીવ હોય તે માયાનું સુખ ઈચ્છે છે અને માયા દુઃખની નિવૃત્તિ માંગે કે મારે દુઃખ નથી જોઈતું અને માયાની પાછળ જ ભાગે. અને જે આત્મદશાના પ્રાણી હોય એ માયાથી ઉપર પદમાં રહે છે. માયાના સુખની માયાથી એ સુખથી નિવૃત્ત થઈ જાય છે અને અમાયિક સુખ માગે છે. માયા વગરનું સુખ માગે છે. માયાનું સુખ ચલિત છે અને માયા વગરનું અચલિત છે. અચલિત વસ્તુ નાશ થતી નથી. એને કદી કોઈની બીક નથી. એને ભૂખ કે પ્યાસ નથી, લોભ મોહ નથી, ક્રોધ નથી, આળસ નથી, ભય નથી, નિંદ્રા નથી. કોઈ વાતનો બોધ વિષયમાં નથી. સદા અખંડ આનંદ એના પદમાં છે. એને બધા સુખનું સત્વનું સુખ છે. એ વગર આનંદ નામ ન પડે માટે તે તત્વનું તત્વ છે. નાશ ન પામે ચલિત ન થાય આવાગમન નહીં કદા. એ કદી નાશ પામતો નથી, ચલિત થતો નથી. એનું આવાગમન કદી થતું નથી. આત્મા એ જ સુખ ઈચ્છે છે જે સ્થિર ને સ્તંભિત હોય છે સદા. સ્થિર સ્તંભિત સુખ જે સદા ને તે ઈચ્છે આત્મા. માયા સુખ જીવ ઈચ્છે તો વલ્લભ કહે કથાએ. આગળની કથા 7મા કડવામાં આમ તો અલગ જ હોય પરંતુ નાનું સરખું છે. 7મું કડવું તો ભેગું જ ગાઈ લઈએ.
બોલ્યા વૈષમ પાયે વચન સુણ પરીક્ષિત કેરાતન સમાગમ કરે ભીષ્મ ને ધર્મ તેમાં અચળ સુખદ પરમ એવે ધર્મ પિતાને પૂછે માયા તત્વ આગેવાન શું છે બોલ્યા ભીષ્મ પિતા તવ વાણી સુણ યુધિષ્ઠિર તું હે તયાણી માયાનું તત્વ કન કદીશે જીવ ચાહે તેને જગવીશે તે માયાનું લક્ષ્મી નામ તે તો વસે છેઠા મોઠા સર્વ સ્થળે તે બાઈ જાય બહેન બેટી સ્ત્રી કે માય જેવી જે પ્રાણી ની રે મરજી તેવે તેવે રૂપે ત્યાં સર્જી બેટીની રીતે વાપરે જે પામે પરમ પદને તે માત રૂપે જે લક્ષ્મીને જાણે તે તો મનુષ્ય દેહનું સુખ માણે જાણે લક્ષ્મીને સ્ત્રી સ્વરૂપ તે તો પડ્યો નરકને કૂપ તવ બોલ્યા યુધિષ્ઠિર એમ ત્રણ પ્રકારે વપરાય કેમ તેનું સ્વરૂપ મને સમજાવો મને બોધ મળે ક્યાંથી આવો તવ ભીષ્મજી બોલ્યા રે વાણી ત્રણ પ્રકારે મનુષ્ય પ્રાણી ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા જન્મેજય રાજા ભીષ્મ પિતા અને ધર્મરાજ વાતનો સમાગમ ચાલુ છે અને અચળ સુખ તેની અંદર ખૂબ છે ધર્મરાજ પિતામહ ભીષ્મને પૂછે છે કે હે પિતામહ માયા તત્વનો આગેવાન શું છે ત્યારે ભીષ્મ પિતા કહે છે કે હેત રાખીને સાંભળતો પરીક્ષિત રાજાના દીકરા ભીષ્મ પિતા ત્યારે કહે છે કે યુધિષ્ઠિર તો હેત આણીને સાંભળ માયાનો તત્વ સોના જેવો લાગે છે અને આ જીવ આખા જગત એને વિશે જીવ એને જ ચાહે છે તે માયાનું લક્ષ્મી નામ છે અને તે જગાએ જગાએ રહે છે સર્વ સ્થળે તે બાઈ જાય બહેન બેટી સ્ત્રી કે માં જેવી તે પ્રાણીની મરજી તેવે તેવે રૂપે ત્યાં એને સર્જાયેલી છે બેટીની રીતે જે વાપરે છે એ પરમ પદને પામે છે માતા રૂપે જે લક્ષ્મીને જાણે છે એ તો મનુષ્યનું દેહનું સુખ માણે છે અને જે લક્ષ્મીને સ્ત્રી રૂપ જાણે એ તો આ નરકની કુંડમાં પડ્યો હોય એવો ગણાય ત્યારે યુધિષ્ઠિર ધર્મરાજ બોલ્યા છે કે ત્રણ પ્રકારે માયાને કેવી રીતે વાપરવી અને તેનું સ્વરૂપ મને સમજાવો મને આવો બોધ ક્યાંથી મળશે પિતામહ ત્યારે ભીષ્મ પિતા કહે છે કે ત્રણ પ્રકારે મનુષ્ય પ્રાણી છે ત્રણ પ્રકાર પ્રાણીઓ તે સમજાવો સાર ત્રણ રીતે ત્રણ સ્થળે લક્ષ્મીનો વહેવાર આગળની કથા 8મા કડવામાં સાંભળશો
ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.